રાજકોટ ડે જોય દ્વારા દીવા ક્લબની સ્થાપના કરવામાં આવી છે। દીવા ક્લબમાં ગૃહિણી અને સ્ત્રીઓ છે એ વર્ક ફ્રોમ હોમ કરી શકે અને જોડે જોડે નાના નાના કાર્યક્રમમાં જોઈન થઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે અને પૂર્ણ પણ કરી શકે છે। નમ્રતા હીરપરા। આજે આપણે દીવા ક્લબ ક્યારે સ્ટાર્ટઅપ કર્યું છે અને શું છે એની પાછળ? આજે આપણે જે દીવા ક્લબ સ્ટાર્ટ કર્યું એ ડે જોય કંપની છે, કોટા રાજસ્થાન બેઝ કંપની છે। અને આપણે દીવા ક્લબનો માધ્યમ જ એક જ છે કે જે લેડીઝ છે એને ઘરની બહાર આવી અને એક બાળપણમાં જીવવા માટે આપણે એને એ લોકોને પ્રેરિત કરીએ છીએ। બીજું કે ઘરની અંદર રહી અને જે ગ્રોથ લેડીઝ નથી કરી શકતી, તો આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં લેડીઝ ઘરની બહાર નીકળી અને એક નોલેજ પણ એને સાથે સાથે મળે છે, એન્જોયમેન્ટ પણ મળે છે અને સાથે સાથે એક બાળપણ ભૂલી ગઈ છે તો એ ઘરની બહાર નીકળી અને બાળપણ પોતે 3 થી 4 કલાક જીવે એ એક મેઇન પર્પઝ છે દીવા ક્લબનો। દીવા ક્લબની વાત કરું તો દીવા ક્લબ છે એ અમે સ્ટાર્ટ કરવાનો પર્પઝ તમને મેં વાત કરી એ છે, પણ દીવા ક્લબ છે એ એક ડે જોયની કોટા રાજસ્થાન બેઝ કંપની છે અને આજે દીવા ક્લબના માધ્યમથી અમે લોકોએ આજે 3જી મીટિંગ કરી રહ્યા છીએ। આગળની 2 મીટિંગનો રિસ્પોન્સ પણ અમને ખૂબ જ સરસ મળ્યો છે અને વધારેમાં વધારે લેડીઝ અમારી સાથે જોડાય એવી અમારી આશા છે। થેન્ક યુ વેરી મચ। આની અંદર લેડીઝોને જોડાવવું હોય તો શું એજ ગ્રુપ છે અને કઈ રીતે જોડાઈ શકે છે? શું આ લોકો લેડીઝને જોડાવા માટે અમે તો ખાસ કહીએ છીએ કે ઘરમાંથી એક લેડીઝ પોતે જ બહાર નીકળે, કારણ કે અમે છોકરાઓને અલાઉ નથી કરતા, કારણ કે ઘરે પણ એ જ સિચ્યુએશન હોય છે। તો બહાર એક જ લેડીઝ જો આવી શકતી હોય અને પોતે પોતાની જાતે જ એન્જોય કરે તો એ બહુ બેટર છે। એજ ગ્રુપ શું હોય છે? એજ ગ્રુપમાં અમે લોકો 17 ની ઉપરના જે લેડીઝ છે એ લોકોને અમે કહીએ છીએ કે અમારી સાથે જોઈન્ટ થઈ શકે છે એ લોકો। આને જે કરવા માટે કઈ રીતે? અચ્છા, દીવા ક્લબમાં જોઈન્ટ થવા માટે તમારે લોકોને એક દીવા ક્લબમાં જોઈન્ટ થવા માટે દીવા કીટ આવે છે જે ડે જોઈની હોય છે, જેમાં પર્સનલ કેરની પ્રોડક્ટ્સ હોય છે અને પર્સનલ કેરની પ્રોડક્ટ્સ થી કે તમે સવારે ઉઠો ને રાત્રે સુવો ત્યાં સુધીની બધી પ્રોડક્ટ્સ હોય છે અને તમે જોઈન્ટ થઈ શકો છો। ટોટલી હર્બલ અને નેચરલ પ્રોડક્ટ્સ જ છે કે જે તમને કોઈ પણ બોડીમાં ઇફેક્ટ નથી કરતી, એટલા માટે બધી પ્રોડક્ટ્સ છે એ ટોટલી હર્બલ ને નેચરલ છે। એટલે અમે લોકોને ઘરે ઘરે આ પ્રોડક્ટ્સને પહોંચાડવા માંગીએ છીએ અને ડે જોઈમાં અમે લોકો એને દીવાના માધ્યમથી ઇન્વાઇટ કરીએ છીએ। દર મહિને કઈ રીતના પ્રોગ્રામ હોય છે અને લોકો કઈ રીતે આમાં શું એની પ્રક્રિયા હોય છે? ત્યાં જેમ કે કોઈ પણ ફંક્શન હોય છે આપણું ગેટ ટુગેધર તો કે કમ્પ્લીટ થયા પછી લોકોનો રિસ્પોન્સ કેવો છે તમારા મેમ્બર? ખૂબ જ મજા આવે છે બધા લોકોને। રિસ્પોન્સની વાત કરીએ તો અહીંયા બેઠેલા બધા લોકોને આઈડિયા છે કે રિસ્પોન્સ છે એ જોરદાર રિસ્પોન્સ મળે જ છે અને અમે તો એમ જ કહીએ છીએ કે આવનારા સમયમાં દીવા ક્લબનું જે માધ્યમ છે એ અત્યારે અમે 50 થી 60 લેડીઝથી સ્ટાર્ટ કરીએ છીએ, પણ આવનારા 5 વર્ષમાં તમે જોઈ શકશો કે આની સંખ્યા છે 5000 થી અપ વહી ગઈ હશે। લોકો આપણે તમારા જે મેમ્બર છે એવું ઘણી વાર થતું કે રાહ જોઈએ મેડમ નેક્સ્ટ પ્રોગ્રામ કે ફંક્શન ક્યારે છે, શું છે, તૈયારી કરી છે, તો આપ એક ફેમિલીની રીતે વર્ક કરો છો તો શું શું કઈ રીતે આપણા મેમ્બર્સ દ્વારા આપણે હેલ્પ કઈ રીતે તૈયારી કરો? બધા લોકો અહીંયા જે એક આવે છે એન્જોયમેન્ટના પર્પઝથી, તો બધા લોકો એવું નથી કે અમે લોકો દીવા ક્લબ હેન્ડલ કરીએ છીએ તો અમે લોકો કહીએ એ જ રીતના થવું જોઈએ। અહીંયા આવનારા હર એક લેડીઝનું અમે લોકો સાંભળીએ છીએ, હર એક લેડીઝની અમે ઈચ્છા પૂછીએ છીએ, ઝૂમ ઉપર અલગ અલગ મીટિંગ્સ રાખીએ છીએ અને એમાં અમે કહીએ છીએ કે કઈ ટાઈપની મીટિંગ્સ આપણે રાખીએ તો મજા આવે, આપણે એમાં અલગ અલગ શું કરી શકીએ કે જેથી કરીને લેડીઝનો એક ગ્રોથ થાય। તો અલગ અલગ કોમ્પિટિશન રાખીએ છીએ, જેમ કે લાસ્ટ મંથ અમે લોકોએ જ્યુસ કોમ્પિટિશન રાખેલી હતી, આ વખતે અમે ફેશન શો રાખેલો છે, નેક્સ્ટ અમારી મીટિંગ છે તો આખી નેચરોપેથી ઉપરની અમે લોકો રાખવા જઈ રહ્યા છીએ કે જેમાં અલગ અલગ નેચરોપેથીના જે પોઈન્ટ્સ છે, બોડીને લગતા મડ થેરાપી છે, જ્યુસ બધા કઈ રીતના બનાવવા, તો આ રીતની આખી થેરાપી અમે લોકો ઓર્ગેનાઇઝ કરવા જઈ રહ્યા છીએ। नम्रता हीरपरा। यहाँ पे जो मेंबर्स आ रहे हैं वो कैसा फील करते हैं और उसकी जो यानी कि ख्वाहिश होती है जिसके लिए ये कंपनी बनी है पीपल करने, तो वो कैसे आपको यानी कि एक्सप्लेन करते हैं और आप उसको कैसे कंप्लीट करते हैं और कैसे कैसे आपके ये जो गेट टुगेदर रहते हैं यस, हमारे साथ दीवा क्लब में जो भी लेडीज यहाँ ज्वाइंट होती है तो हर बार अलग अलग मीटिंग्स रहती है और उनके माध्यम से उनको हर बार कुछ नया सीखने को मिलता है, नई नई गिफ्ट्स मिलती है, नया नया कुछ पर्पस होते हैं। लास्ट टाइम जब हमने वो किया था ज्यूस कंपटीशन,
तो वो उनमें भी काफी सारे जूस बनाने के लिए हमने सब लोगों को इनवाइट किया था कि आप न्यू जूसेस सीख सकते हैं कि समर में हम क्या पी सकते हैं, जैसे कि डिटॉक्स वाटर है तो हम उनको कैसे बनाकर हम अपने बॉडी को स्वस्थ रख सकते हैं, तो उनका नॉलेज दिया था। और इस बार हमने फैशन शो रखा है, तो फैशन शो के माध्यम से भी हर लेडीज जो घर में नहीं निकलती है, उनका जो सपना है कि कैट वॉक करना है, मैं डांस कर सकती हूँ, मैं सिंगिंग कर सकती हूँ, मैं जिंदगी जी सकती हूँ, वो वहां पर फुलफिल नहीं हो पाता है, मगर यहाँ 4 घंटे के अंदर वो सारी चीजें वो फुलफिल करती है। और हम श्योर गिफ्ट भी सबको देते हैं, जो भी दीवा क्लब की मीटिंग में आते हैं उनको एक श्योर गिफ्ट भी मिलता है। और आप देख पा रहे हैं यहाँ पर भी कि गिफ्ट्स भी सारे गिफ्ट्स भी लगाए हुए हैं, तो वो गिफ्ट्स भी वो लोग जीत सकते हैं। जैसे कि यहाँ पे जो भी मेंबर्स आपके रहते हैं, वो उसके मन में कोई ना कोई ख्वाहिश होती है, कोई ना कोई इसका ड्रीम होता है, कोई क्रिएटिव होता है, जो आपके ज़रिए हो सकता है। तो ऐसी कौन-कौन सी जो ख्वाहिश है जो आपके पास मैक्सिमम आई? यस, काफी सारी लेडीज होती है जो मैरिज के पहले वो जॉब करती है और मैरिज के बाद उनका वो सपना टूट जाता है। बच्चे हैं, बुजुर्ग लोग घर में होते हैं, तो हमारे यहाँ वो आत्मनिर्भर बन सकती है और उनकी महीने की जो इनकम है वो भी वो बढ़ा सकती है और फुलफिल कर सकती है। जैसे कि हमारा लॉयल्टी प्रोग्राम है, उनके माध्यम से भी वो लोग यहाँ इनकम जनरेट कर सकते हैं। और तो काफी सारे पर्पज ऐसे हैं। फिर बाद में एक ये भी है कि वो उनका जो ग्रोथ है, जैसे कि मैंने आपको बताया कि जो सिंगिंग का है, किसी को जूस बनाने का शौक है, कोई नेचुरोपैथी डॉक्टर है, तो सबकी यहाँ इच्छाएं फुलफिल होती है। हम हर वक्त कोई ना कोई न्यू स्पीकर्स को बुलाते रहते हैं, तो एक नॉलेज भी मिलता है और उनके साथ ये सारी चीजें भी फुलफिल होती है, तो सबको बहुत मजा आता है।